જમવામાં આજે જો શાક રોટલી શાક છે દૂધી અને દાળ દૂધી દાળનું શાક બનાવ્યું છે અને બધા બપોરા કરવા માટે અહીં બેસી ગયા છે સોનલ પપ્પા રોહિત અને સંદીપ જો પેલા એક આવી રીતના સલાડ ખાય છે આ સલાડ છે ઝીણું ઝીણું કટિંગ કરેલું એમાં નાખે છે ઝીણી સેવ નાખો વાટકો પેલા સલાડ ખાવાનું એમ પછી કેટલી રોટલી ખાવાની એક રોટલી જ ખાવાની છે ઓ તો સંદીપને તો કંઈક અલગ અલગ જ હોય ખાવાનું એક રોટલી ખાવા મળે હે આ ખાવાનું બનાવે તો યાર તો યાર ભરાય મજા આવી ગઈ ખાવાની હે તે કેમ ન ખાધું ખાવું છે ખવાય રોટલી ઠીક તો તારે ઊંધું છે એમ ને રોટલી ખાઈ પછી તારે ખાવાનું અને પેલા ખાવાનું હા પછી નો ખાવાનું ઠીક એવું એમ ને એ તો આપણે તો જ્યારે ખાવી ત્યારે આપણે તેવું માનીએ. તમારે રોટલા ઓછા ખાવ ને એટલું સારું જોયું ને હું એ જ કહું છું જેટલું તમે ઘઉંની વસ્તુ ઓછી ખાવ ને એટલું સારું પેલા એક આ ખાવ ને એટલે તમારી બધાને બોલવું છે હું બોલ મારે બોલવું ના કહી દે હવે કે ને હા તો તમે બોલો પપ્પા શું કહેતા હતા એક છે ને ડોશીમાં રાજાની છોકરી હતી હા એ હમણાં એ ભાઈ ક્યાંનું નું જૂનું 192 વર્ષ જીવી હા તો એ ફ્રૂટ ને એવું જ ખાય ફ્રૂટ ને એવું ખાય ને હા એટલે ઘઉં ખવાય ઓછું પણ ઓછું ખાય બધી વસ્તુ ઓછું એવું નથી ખવાય એના ફ્રૂટ પહેલા ખાઈ લીધેલા છે હવે ફ્રૂટ માં ભેળ ચડાવે હા હવે તો બધી વસ્તુમાં ભેળસેળ જ આવે જેમ છે ગમે એટલા ફ્રૂટ ખાવ તો તમે 192 બરાબર નો જી કહો જેમ કાચું ખાય ને મારું ઈ વાત છે જ કારણ કે પેલા આદિમાં ન હતા એને ક્યાં રાંધતા આવડતું તો એ કાચું જ ખાતા ને તો એ વધારે જીવતા કાસામાં તરત ઝેર આવે ચોડવી નાખો તો ઓછું આવે એમ તો ગરમ કરી નાખે ઓલું કરી નાખે એટલે કાંઈ ન તરત ઝેર આવે કાંઈ નહીં હવે જે હોય જેટલા વર્ષ 60 વર્ષ જીવી તો બસ ને વધારે જીવીને ક્યાં જવું છે હાડ ખાવું પછી 100 વર્ષ જીવીને શું કેવું છે રોટલી ખાવાનું કરી લોકો 4-5 રોટલી ખાય આપણે 2 રોટલી બધા ખાતા એટલે આપણે રોટલી ખવાય હા એટલે હાલે હાવ બંધ થઈ જાય એમ હા ઈ તો છે તો કાંઈ નહીં ચાલો જો મસ્ત મજાનું રોટલીનું શાક દાળનું શાક આપણે બાયુને કષ્ટી નથી દેતા હા નકર એટલે અમે એક રોટલી ખાઈ હવે જાવ ને બાયું મમ્મી આવ્યા આપણે પહેલેથી બે રોટલી જ ખાવી છે નકર બાયુ છે ને થાકી જાય ઓહો 5 રોટલી ખાઈ ને બનાવી હા તો પણ ખાતા હોય ઘણા ઘરા ખાતા હોય બે રોટલી તો ઓછું કોઈક ભાગ્ય ખાતું હોય છે વધારે જ રોટલી ખાતા હોય પણ બે રોટલી ઘણી ન્યા પછી કેટલું ખાવું 80% હા દાળ ભાત હોય ટેકો થઈ જાય અને પછી જે 5 રોટલી ખાતા હોય ને ખાલી શાક રોટલી જ હોય પછી જે 5-4 રોટલી ખાધી પછી સાંજે ઠેઠ ખાવતા હોય આપણે પાસે હમણાં રોંઢાનું થઈ જાય 3 કલાક કેડે પાછો બીજો ડોઝ આવશે 4 ટાઈમ જમવાનું હોય એમ તો થોડું ખાવાનું ઝાઝું ખાવાનું હા 80% પેટ ભરાઈને રાખવાનું 100% નહીં રાખવાનું નકર પછી નીંદર આવે ને આળસુ બની જાય માણસો કાંઈ નહીં એવું છે અને આ બાજુ ઋષિભાઈ જમે છે ઈ જમીને તમે ફટાફટ જમી લઈ નકર પછી હારો ખાખા ખોળા કરવા આવે છે અહીંયા કે મને કાંઈ અલગ નથી આપ્યું ને જમવાનું એમ કાંઈ નહીં ચાલો બધા બપોરા કરવા માટે તો જો વાગવામાં આવી રહ્યા છે 5 અને આ બાજુ જો રોંઢાનો નાસ્તો થઈ રહ્યો છે અને જે બધા નાસ્તા કરવા માટે બેસી ગયા છે જો ને પપ્પા અને એ લોકોનું કંઈક ડિસ્કશન ચાલી રહ્યું છે ઋષિવ હાય કે ને બધાને હેલો કે ટાટા હાલો સા પીને હાલો ચા પીવા અને જો નાસ્તામાં વેફર હુખડી ને એવું બધું હુખડી ઉખડી ક્યાં છે આ વેફર નહીં ફાફડી ફાફડીની જગ્યાએ હુખડી બોલાઈ ગયું ઋષિવ ખાખરા ને ઋષિ તાર હુખડી ખાવી છે હુખડી ખાવી છે હુખડી અત્યારે તું ફાફડી ખાવશું કે હા ચાંદલો અહીંયા ચોટી ગયો તો તારે એમ લાગે કે કંઈક વાગ્યું છે મોં નીકળ્યો હોય હું બોલો તો કાંઈ નહીં ચાલો હું પણ નાસ્તો કરી લઉં તો જો વાગવામાં આવી રહ્યા છે 7 અને વાળું પાણીની શરૂઆત થઈ ગઈ છે અને મમ્મી શાકભાજી લઈને પણ આવી ગયા છે હવે કહેવાય કે ઉનાળામાં શાક મોંઘું થાય તો પૂછીએ આપણે કેવું શાક મોંઘું થયું છે એમ તો મમ્મી પેલા થેલી શું લેવા તમે શાકમાં બરોબર બ્રોકલી મળવા મળ્યો ને આવડે માર્કેટમાં અલે વાવ તો જો મસ્ત મજાનું બ્રોકલી આવી ગયું છે આ વેલેન્ટાઇનના દિવસે આવું ફૂલ આપ્યું હોય તો હાલે એમ છે હાલી હેપી વેલેન્ટાઇન ડે બધા રેડ ફૂલ આપા ગ્રીન હા બ્રોકલી જેને ભાવતું હોય એને તો બ્રોકલી આ કેટલા ના બ્રોકલી સસ્તો આવે કે કોબીની હારો ફુલાવરની હારો આવે અલગ જ એમ ભાવ હોય આ કેટલા ના આવે આ બે હરખું જ છે ને આ સફેદ નહીં લીલી આ પસંદ તારું ખાવા પનીર મળે છે લાવું ને મેં તો તારે તો આ કેટલા ના આવે આ પસંદ કિલો હોય બધું શાક અને આ? વિશાલીનો ડીશો હે ઓ મોંઘું થઈ તો શું ફરક હશે વળા બે માં તો આમ તો હરખું જ છે ખાલી કલર ફરક છે આ ધોળું ને લીલું
બીજું કારેલા આવી જશે કડવા કારેલા કારેલા ક્યારેક ક્યારેક કડવું ખાવું પડે. બરોબર છે તો મમ્મી એનો ખજાનો ખોલે છે ત્યાં સુધીમાં અહીંયા સંદીપ શું વિચારશો કાંઈ વિચારતો નથી તો શું બનાવે છે જોઈને તો ખબર પડી જ ગઈ છે પાણીપુરીની કોથળી દેખાય છે ભેળપુરી નથી બનતી શું બને છે સોનલ જમવામાં શું બને છે બને છે પાણીપુરી હમ પણ આ થોડીક આમ અલગ છે. આપણે આ 3 પાણી જ રેડીમેડ લાવ્યા ઓ માય ગોડ કયા પાણી છે છે. આ છે આઝમાઝમ, પછી આ લસણ વાળું અને આ રેગ્યુલર ફુદીના વાળું. હા ફુદીના વાળું આપણે ભાવે છે બનાવું છું ઓકે તો કાંઈ નહીં જો ખાવાવાળા જેટલા છે ને એટલા જ પાણી હા, અને કાંદા ટમેટા અને કાંદા. સેવ તો છે અને દહીં છે. બરોબર. દહીં પૂરી છે ને ખાઈ જેને દહીં પૂરી ખાવી દહીં પૂરી પણ ખાઈ શકે છે ગરમ પાણી કરી નાખો. અને ગરમ પૂરી ખાવી છે અને જે શાકભાજીમાં બીજું તમે જોઈ લો આ બાજુ ચોળી આવી ગઈ છે ગાજર આવી ગયા છે અને રીંગણા બટેકા સરકારી શાક બધું અને કોબી એવું હોય તમે ગમે શાક લ્યો ને કિલો લ્યો ને એટલે હા. તમારે કોબી દૂધી નાખવાની છે. બરોબર તમે 2 જગ્યાએ લીધું 2 કોબી. બે કોબી આવી એમ હાલશે, આપણે સ્લાડ રોજ કરવી છે. હા સલાડ ભાવે જ બધાને એટલે હાલશે તો કેટલા કિલો શાક છે એમ કીધું તમે 50 કિલો તો સસ્તું અમારે તો હોનું હવા કિલો આપતા હતા રોજ અલગ અલગ ભાવ. એમ નહીં. હા. હમણાં નેહલારે મારી વાત થઈ. હા એ કે આમાં મહિનો છો ને કે હા. આમાં અહીંયા ઈ કે ફુલાવર, હા. બટેકા ને કોબી 3 વસ્તુ સિવાય મેં ચોથું શાક ઈ કે નથી પાડવી. એક ઈ જ શાક એક ધારું ખાવી. કેમ બીજા મળતા નથી મળે પણ ઈ કે ભાવ ડબલ, હા. 3 ગણો ભાવ છે તો ઈ તમને ઈ કે નસરે નો ગમે. ઠીક. અને ધાણા ઈ કે કેવા ખબર છે? હા. ઈ ધાણામાં તમને ઈ કે આમ ખટાશ ઈ કે ખાટા લાગે ધાણા ઈ કે. અને હાવ અલગ જ પ્રકારના ધાણા ઈ છે એમ. દુબઈમાં એવું ધાણા મળતું ઈ કે નથી ખાતા ઈ કે તા 3 શાક કોબી ફ્લાવર ની કે બટેકા અરે રે રે. બટેકા ટમેટા એટલી વસ્તુ ખાલી છે. ખાવી છે. આથી દુબઈની વાત નેહલ રહી છે દુબઈ તો એવું છે નવું જાણવાનું દુબઈમાં આવું ને આફ્રિકામાં કેવું અલગ અલગ હોય. ઓલા મચ્છરના ઇન્જેક્શન મારીને જવાના આફ્રિકામાં એમ કેમ મસર કવડે? રોહિત કેતો હતો આફ્રિકા જાય ને મચ્છર એવું હોય ને શું હોય વધારે મસર હશે? જ્યાં આપણી કરતા બીજા મસર હોય કે ને એને હા. એકાથી રસી લઈને જવાની. બરોબર તો એવું અલગ અલગ દેશનું હા અલગ અલગ દેશનું બધું અલગ અલગ છે તો આમાં કેપ્સિકમ મરચી તો પણ નાખી આવી હતી, જશે પણ આ ઠેલી તળિયે તૂટી લાલ પીળા નથી કેપ્સિકમ મળતા બધી ઢોળ- ના ના એવા નથી આવતા. છે તો જો મસ્ત મજાનું શાકભાજી આવી ગયું છે આ પાણીપુરી બને એટલે પાણીપુરી આપણે ખાશું મસ્ત મજાની ને જો બધાને વટાણા બેહી તો ગયા કેવા ફૂલાઈ ગયા હતા બતાવના. છે ચાલ આ વટાણા નહીં વટાણા નહીં, ચણા મસ્ત મજાના ચણા છે આ ફૂલ દાબેલી આમ લાગે. લાગે બહુ. બહુ પેલી લાગે. વટાણા પાણીપુરી લાગે છે, બધી વસ્તુ છે આ છે. ઓલા શાક પાણી નથી મળતા. હા ઈ ટાઈપનું થઈ ગયું ચાર પાણી થઈ જાય એમ તો મજા આવશે ચાલો તો તમારું ફેવરિટ કયું પાણી છે મારે હા. મને જો આજમાં સંભાળું વધારે ભાવે કારણ કે સ્વીટ આવે અને તીખું લાગે. બરાબર. સબરસમાં મિક્સ કરી કશ કે આમાં ગ્રીન છે તો એની હારું કરી ઠીક તો મારું ફેવરિટ તો સબરસનું પાણી છે કઈ મહેનત નહીં અને મજા આવે પીવાની ફટાફટ થઈ જાય એવું દાળ તો એક શાક. અને મમ્મી તમને કયું પાણી ભાવે છે મારે જે હોય હાલે. જે હોય હાલે. આપણે પેલા પડીકુનું ન કરતા હું સબરસનું જ કહેવાય? આપણે કરવી જોઈએ. દાબેલી કેમ સાંભળી ગઈ? મિત્તલબેન ખાવા ગયા છે ઠીક, હા, એટલે હા. દાબેલી સાંભળી ગઈ. મિત્તલ ને સંજુ ને બધા છે ને ત્યાં લીલિયા ખાવા ગયા છે ત્યારે વડાપાવ ને દાબેલી ને એવું તો વિડીયો કોલ કર્યો ને તો બતાવતા હતા ઈ કે તો કાંઈ નહીં ખાવ બીજું હું અમે અહીંયા ખાવી એમ તો કાંઈ નહીં જો મમ્મી મસ્ત મજાનું શાક લઈને આવ્યા છે તમારે ત્યાં શું શાકનો ભાવ હાલે છે કોમેન્ટ કરીને કહેજો ચાલો તો જો મસ્ત મજાની પાણીપુરી માટે છે ને આપણે જમવા માટે બેસી ગયા છે હવે આ બાજુ બધા પપ્પા રોહિત સંદીપ અને સોનલ અને આ બાજુ જો બપોરની જેમ જ છે ઋષિને બા ખવડાવે છે અને આ બાજુ બધાની તમે સ્ટાઇલ જુઓ ખાલી પાણીપુરી ખાવાની પપ્પાની સ્ટાઇલ જુઓ બધું પાણીપુરીનું પાણી પૂરી મમરા બધું મિક્સ કરીને અને રોહિતે 2-3 પાણી લીધા અને એવી રીતના ના તો ખાખરા પૂરી નથી ખાવાની કેમ ખાખરા ચાટ. કે પછી ખાઈ ઓકે તો બધાને અલગ અલગ છે અને સોનલ અત્યારે પાણીપુરી લીધી છે પછી તો પાણીપુરી ઓલું હું બીજું ભૂકો કરીને ખાઈ કે ચૂરણ. ચૂરણ હા પછી ચૂરણમાં આવી જાય અને આપણને તો પૂરી ખાઈ ખાઈ ધરાઈ રહ્યો, પછી ઈ કરીને ખેલું ત્યાંથી ફટાફટ પેટ ભરાઈ જાય. હા અને મને તો સાહેબ પાણીપુરી જ ભરીને ભાવે તો બધાની જો અલગ અલગ રીત છે તમે કઈ રીતના ખાવ છો એ કોમેન્ટ કરજો આ છે ને મોટું સોલાઈ નહીં ને એટલે આવું કરું. હા એવું છે ન ચલાય મોઢું એનથી નહીં. ભૂકો થઈ ગયો એટલે એ પ્રકારની રગડા ભેળ જેવું થઈ જાય એટલે ચાલે તો ચાલો મસ્ત મજાની પાણીપુરી ખાવા તો જો છે ને મસ્ત મજાની આપણે પાણીપુરી ખાઈ લીધી છે અને હવે છે ને મમ્મી એક મસ્ત ભરતકામ લઈને બેઠા છે તમને બતાવો કે શું ઈ કરે છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી અચાર ગુડ મોર્નિંગ. આપણે ક્યાં મળ્યા પહેલી વાર હા.
વ્લોગમાં પહેલી વાર જ મળ્યા છે હજી, હે ને? હા હા તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ 2 વાર તમને બતાવ્યા, 2 વાર તમે ઋષિને ખવડાવતા હતા. છે હા તો આ શું ભરોસ તમે જો મસ્ત મજાનું કંઈક લઈને આવ્યા છે કોટી. હા બતાવો તો હરકમ સીધી કરીને, કોટી લાગતી તો નથી આમાં. એ સિવાય પછી લાગે ને ઠીક એવું હોય અને ત્યાં ગોળાકાર બરોબર. એટલે આગળનો ભાગ હમ આગળ બરોબર. અને આ પાછળનો વાહો ત્યાં કોની કોટી છે? જે પહેરાય એને મોટી બનશે મોટી બનશે કે જે પહેરે? એટલે આવશે ઋષિ માટેની. હા એટલે પણ જો ઋષિને થાય મોટી હજી. મોટી થાય ને હા. એટલી લાંબી હોય એટલે હજી મને લાગે એ 5મું ભણતો હશે ને તોય મોટી પડશે એવું લાગતું હું મને. ખબર હવે કેમ થાય ઈ. સિવાય પછી ખબર પડશે કઈ રીતની થાય હા. આમ મોટી જ લાગે મને જોઈ આમ તો તમે કોમેન્ટ કરજો જો અવળી કોટી છે હવે ઋષિ કેટલા વર્ષનો થાય ને ત્યારે એને થાય ઈ તમારે કોમેન્ટ કરવાની છે. એમ થોડુંક સિલાઈમાં બધું વયું જાય એટલે હા, મસ્ત હા. થઈ જાય. નહીં, હવે ઈ જોઈએ ગમે ત્યારે બનાવવાની તો છે જ તે. હા તો મમ્મીએ જો આજથી મુહૂર્ત કર્યું છે ભરવાનું અને આવા કલર ભર્યા છે. અહીં દુધિયાઈ છે, અહીં લાલ અને પોપટી. આ સફેદ આવશે ને? ચિકલ સફેદ હા. આવશે સિકલ સફેદ આવશે અને એવું બધું આવશે. હવે આમાં તમને કેદી પૂરી થાય નક્કી નથી આમાં હા પણ એકાદો નમૂનો બનશે ને ત્યારે તમને બતાવશું. તો આ જો મસ્ત જાડું કાપડ છે ને એમાં હાકડી કરેલી તૈયાર આવે છે. હા હાકડી કાઢેલી તૈયાર આવે હા ત્યારે ઈ ખબર નહીં થાય. અને આ સિવાય પાલીતાણાથી મગાવેલું પાલીતાણાથી મગાવેલું છે. પાલીતાણાથી બહુ બધું વખણાય છે. હા, અમારા સામે વાળા આખી ચણિયાચોળી લઈને આવ્યા, આખી ચણિયાચોળી ભરી એને હા. આવી રીતના એને હાકડી કાઢેલી હતી કાળા કલરનું જ નહીં લાલ કલરની હતી એને છે. ચણિયો ભર્યો અને બ્લાઉઝ. તે હાકડી કાઢેલું હારું બરોબર એને હું કે ઓલા ભરેલા સળિયાને સણિયાસ શું કે સણિયા ગોલવાળિયા લોકો કંઈક બીજું કે ભરેલા સળિયા. ખબર નહીં. સણિયાસ કે યાર ને તો કાંઈ નહીં જો અમને જ નથી ખબર પણ જે ગોલવાડિયા હોય તમે કોમેન્ટ કરજો કે તમે ભાઈ સણિયાસ કે ભરેલા સણિયા કે આવા ઓલા પેલા ભરતા હવે કોઈ નથી ભરતા પેલા પહેરતા ના ના હજી ઘણા પેર બનાવે. ગોલવાડિયામાં સામે વાળા માસી જ બનાવી છે લાલ કલરની. એ તો સણિયા ચણિયાચોળી જ છે, હા. એ તો ખાલી એમ પહેરતા જ બધાય બાયું ઠીક મોટી ઉંમરના હોય ને પહેરતા એવા સણિયા બરોબર. એટલે ખાલી પટ્ટો અડકડ સુધીનો પટ્ટો હોય છે. આવી રીતના પટ્ટા જ હોય જેટલા એટલા પટ્ટા હોય છે એટલા. છે આ જો આ છે હા બસ એટલો પટ્ટો હોય પટ્ટો ભરે બ્લેક માં ભર્યો હોય કા સરસ લાગે પટ્ટો. તો આ ભરે એવી છે તો કોઈ ભરતું પહેરતા જ નથી આપણામાં કઈ. પણ નવરાત્રી આવે ત્યારે એમ કે 9 દિવસમાં એક દિવસ કપાઈ જાય એમ એક દિવસ કપાઈ જાય. અને શું કહેવાય કે આ સિવાય આ કેટલા આવ્યું આ કોટે હા કોટે આવી 200 રૂપિયા 200 રૂપિયાની જ કટે હાકડી સહિત કાઢેલું સહિત હા ઠીક તો સારું કહેવાય. આપણે કાઢવાના છે, કેટલા લેશે? કાપડ બહુ મસ્ત છે હા મેં જોયું કાપડ જાડું છે. હા સિવાય નહીં આ કપડા આપણે ભરીએ તો એમ તો 200 રૂપિયાનું ખાલી કાપડ આવે, સાપણીના હા, 250 રૂપિયા લે. સાપણીના તો એનથી ડબલ આટલા બધા પાલિતાણા જાય લેવા બધા નથી. લગ્નની ખરીદી હોય તો મોટા ભાગે બધા પાલિતાણા વહી જાય. રૂમાલ બુમાલ આ તે બધું મળી રહે પાલિતાણા. મમ્મી નજીક થાય પાલિતાણા કા મમ્મી? અમારે તો થોડુંક એમ આગું થાય તો તમે જાતા હશો ને તમે કાંઈ ગયા મેં નથી જોયું કોઈ દી નથી ગયા? અરે ના નકર તમારા નવા ગામથી કાર્યધરથી પણ પાલતાણા નહીં બરોબર છે તે. કાર્યધર બધું મળી રહે એટલે કઈ ત્યાં જવાની જરૂર ન હોય તો હવે કાંઈ- આવું બધું મળે છે એટલે બધા છોકરીઓ જાય આપણે નથી ગયા હજી ક્યારેય. હા તો એવું છે. અમે એકવાર પાલિતાણા ગયા પણ આમ ગાડી ઊભી રાખી જ નહીં કા હા, મમ્મી? ઈ આપણે એવું થાય કોઈ ઊભી ન રાખે એટલે જાસ્તા આપણે ગયા હતા પણ એમ થાય ગાડી ઊભી રાખીને મતલબ નહીં ને અલગ અલગ બધી દુકાન હોય કઈ જગ્યાએ એમ કઈ- ખબર હોય તો હારું તો સારું પડે એમ. નકર તો છેતરાઈ જાય. ઓલા એમ થાય કે બહારથી આવ્યા છે હાલો આને ખબર નથી કાંઈ એમ કરીને ગમે ઈ પધરાવી દે એમ. એટલે હવે તો શું થાય ખબર અમુક શું કે ઓનલાઈન વેચે એને ફોન નંબર હોય ને એટલે રોજ આવી અલગ અલગ ડિઝાઇન આપે. તમારે જે લેવું હોય ને પછી એને કહેવાનું એટલે પાલિતાણાથી આપણે મોકલાવી દે એમ. ફોનમાં બધું આવે છે ને. હા. તો કાંઈ નહીં આ તમને ભરત ગૂંથણ મમ્મીનું કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો. આ સિવાય તો જો કાનાના વાઘાય છે જો આવી રીતના આ બનશે ને ત્યારે તમને બતાવશું. અત્યારે તો આમનું ખાલી ડિઝાઇન છે. હવે જોઈએ આનું ક્યારે કેવી રીતના થાય છે. બાકી આ સફેદ કલરનો જો થવા માંડ્યું છે ને એટલું મેં ગૂંથ્યું છે કર્યું છે ભર્યું છે. હા જો એટલું ભરતકામ મારું છે. તો કાંઈ નહીં ચાલો જો આ ભરતકામ એ અલગ અલગ હોય છે. જો આ ભરતકામ કેવું છે જેવું ઉપર છે ને એવું નીચે તમને જોવા મળે ભરેલું. જો બંને બાજુ હરખું એમ. આ તો પછી ગળકાયું હોય ને એટલે આવું દેખાય આપણને. બાકી આમ હરખું જ થાય બંને બાજુ એમ. અને મમ્મી ભરે ને એમાં જો પાછળ કેવું છે કરો તો પાછળ ટેબા જ આવે પાછળ જાય રીતના ખાલી બોર્ડરના ટેભા જ આવે. આમાં ડબલ તમારે તાગડા જોઈ અને આમાં થોડાક જ તાગડા જોઈએ ઓછો દોરો જોઈએ એમ. તો આ ડિફરન્સ હોય છે ભરતમાં. તો બંને ભરતના નામ શું છે તમારે કોમેન્ટ ભરતમાં કરીને બધા અલગ અલગ કેટલી પ્રકારના આવે બધા. સાદું ભરત આવે, કાશ્મીરી ભરત આવે, હા. એમ્બ્રોઇડરી બે બાજુ દોર આવે ઈ ભરત કહેવાય. બરોબર. બધું ગાંઠનું આવે ને અલગ અલગ કેટલાય આવે છે ભરત તો. તો કાંઈ નહીં ચાલો તમે હાલમાં શું ભરતકામ કરી રહ્યા છો તમારે કોમેન્ટ કરીને કહેવાની છે.
બાકી આજનો વ્લોગ તમને કેવો લાગ્યો હોય તમે જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો. હમણાં તમને 2 દિવસ છે ને મમ્મીના ઘરના વ્લોગ જોવા મળશે એટલે તમારે એમ જ સમજવાનું કે સંદીપના વ્લોગ આવે છે એમ કા મમ્મી? હા એમ જ સમજવાનું. તમારે એમ જ સમજવાનું કે સંદીપના વ્લોગ જ ચાલુ છે એમ. તો કાંઈ નહીં, આ સાથે આપણે આજનો વ્લોગ અહીં એન્ડ કરીશું. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.